નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ। રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં કરોડોની લૂંટ આચરવામાં આવી છે। જીતેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધને બંધક બનાવી લૂંટ કરવામાં આવી। 2.47 કરોડ રોકડ 5 થી 7 તોલા સોનાની લૂંટ ચલાવવામાં આવી છે। એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। પોલીસે જુદી જુદી ટીમો બનાવી શોધખોળ શરૂ કરી। બનાવ મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ બન્યો। 5 થી 7 જેટલા બુકાનીધારી શખ્સોની શોધખોળ ચાલી રહી છે। આસપાસના સીસીટીવી ફૂટેજની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં કરોડોની લૂંટ આચરવામાં આવી છે। લૂંટ ચલાવવામાં આવી। જીતેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધને બંધક બનાવવામાં આવ્યા અને 2.47 કરોડ રોકડ 5 થી 7 તોલા સોનાની લૂંટ ચલાવવામાં આવી છે। બુકાનીધારી કેટલાક લોકો આવી ચડ્યા હતા અને તેમના દ્વારા આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। લગભગ મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો। મયુર સોની અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મયુર, રાજકોટ શાપર વેરાવળમાં એક વૃદ્ધની સાથે લૂંટની ઘટના, શું માહિતી? કિન્નરી, રાજકોટના સાપર વેરાવળની અંદર ગઈકાલે મધરાત્રે લગભગ 1 થી 1.5 વાગ્યાના આસપાસ લૂંટની ચકચારી ભરેલી ઘટના ઘટી છે। આ લૂંટની ઘટનાની અંદર 4 થી 5 જેટલા લૂંટારુઓ છે એ આ દિવાલ ફાંદીના ઘરની અંદર આવેલા હતા। સાપર વેરાવળના ગ્રામીણ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં લૂંટારુઓ છે એ 4 થી 5 જેટલી સંખ્યાની અંદર અહીંયા આવ્યા હતા અને જાડેજા પરિવારના વૃદ્ધ અહીંયા એકલા હતા। એકલતાનો તેનો લાભ લઈને તેઓએ આખી લૂંટની ઘટના છે તેને અંજામ આપ્યો છે। આ ઘટના સ્થળના દ્રશ્યો તમે જોઈ શકો છો કે રૂમની અંદર આ કબાટ છે ને કબાટ છે તેની અંદર કિંમતી વસ્તુઓ રોકડ રકમ રાખવામાં આવી હતી। એટલું જ નહીં પરંતુ જાડેજા પરિવારની જે પરંપરાગત હથિયારો હતા એ બધી જ વસ્તુઓ અહીંયા રાખવામાં આવી હતી, એની લૂંટ ચલાવવામાં આવી હતી। આખી ઘટનાને લઈને પરિવાર સ્તબ્ધ છે। સમગ્ર મામલાને લઈને રાજકોટ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓ છે એ અહીંયા પહોંચ્યા હતા। ભોગ બનનાર પરિવાર છે એમની સાથે આપણે વાતચીત કરવાની કોશિશ કરશું। આપણે અહીંયા સૌપ્રથમ શું કહેશો, તમે પહોંચ્યા છો બાપુની સાથે, આખી ઘટના ઘટી છે, શું ઘટના હતી? અમે તો રાત્રે ફોન આવ્યો હતો એમના ટીનુભાઈને સાપર, એમના ફાધરનો 2 વાગે આશરે, એટલે અમે સીધા અહીંયાથી રાજકોટથી સીધા સાપર આવવા નીકળી ગયા। ત્યાં જોયું ત્યાં બનાવ બની ગયો હતો। આપણી સાથે ભોગ બનેલા વડીલ મુરબ્બી છે તેમની સાથે વાત કરીએ। બાપુ, આખી ઘટના કઈ રીતે હતી? રાતે 1 વાગ્યા પછી દોડ તોડી અને 4-5 જણા અંદર ઘૂસ્યા। ધડાકો બોલ્યો એટલે હું જાગ્યો એટલે મને પાડી દીધો બુકો મારી અને મોઢે ડૂચો દઈ દીધો અને લોખંડનો પાઇપ લઈને ઊભા રહ્યા। પછી બીજા અંદર જાય અને કબાટ તોડી અને રોકડ રકમ ને રાઇફલ ને મોબાઈલ એ લઈને વે ગયા। ઓર્નામેન્ટ દાગીના। કેટલી રકમ હતી અંદાજિત, કઈ ખબર છે? 2.47 લાખ અને 2 લાખના દાગીના અને 1 રાઇફલ ને 1 મોબાઈલ। હથિયાર પણ લૂંટી ગયા છે? હથિયાર 32-40 રાઇફલે લઈ ગયા। પોલીસને બોલાવી હતી, પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસ તરત આવ્યા અને એની રીતે બધી કાર્યવાહી કરી અને સીટીસી લીધ જોવાનું ડોગ સ્કોડ આવ્યો। ડીએસપી કોણ કોણ આવ્યું હતું? ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ, એસપી સાહેબ બધા આવી ગયા। બધા આવ્યા હતા। સીસીટીવી ફૂટેજ પણ તપાસે સાપર? હા, બધાને તપાસે છે। તો કિન્નરી, ભોગ બનનાર પરિવાર છે તેમનું કહેવું છે કે રાતના લગભગ 1-1.5 વાગ્યાના આસપાસ આ જે દરવાજો છે તેને ખખડાવીને તેને તોડીને અંદર ઘૂસવાની કોશિશ કરી હતી। ત્યારબાદ તેઓ ઘૂસી ગયા હતા। 4 થી 5 લોકો હતા। આગળીઓ તૂટેલો છે પણ જોવા મળી રહ્યો છે। તેના હાથમાં લોખંડના સળિયા જેવા હથિયારો હતા। વૃદ્ધ એકલા હતા અને તેમની ઉપર સવાર થઈને તેમને મુશ્કેલીમાં મૂકીને આખી લૂંટની ઘટના છે તેને અંજામ આપ્યો છે। હાલ પોલીસે ટીમો બનાવી છે। સાપર વેરાવળના સીસીટીવી ફૂટેજ છે એ ચકાસવામાં આવી રહ્યા છે અને જે લૂંટારો હતા એમને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે। બિલકુલ, અત્યારે મયુર, જે પ્રમાણે રાજકોટમાં ઘણી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, ગુનાખોરી વધી રહી છે, તેને લઈને પોલીસ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? કિન્નરી, સામાન્ય રૂપથી જ્યારે પણ આ પ્રકારની ઘટના હોય છે ત્યારે નાકાબંધી કરવી, પોલીસે ટીમો બનાવીને ત્યારબાદ જે ઇન્ટેલિજન્સ હોય છે, ખાસ કરીને હ્યુમન ઇન્ટેલિજન્સ છે, સીસીટીવી છે, એના સર્વેલન્સ દ્વારા તસ્કરો હોય છે અથવા તો આવા પ્રકારના લૂંટાරු હોય છે એમને પકડવા માટેની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવતી હોય છે। સામાન્ય રૂપથી સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે, મોટાભાગે અહીંયા શ્રમિકો કામ કરતા હોય છે અને આ પ્રકારની ઘટના છે ભાગ્યે જ બનતી હોય છે। આ વખતે એવડી મોટી ઘટના બનતા જ રાજકોટ પોલીસ છે એમના માટે પણ એક મોટો પડકાર ઉભો થયો
થયો છે. લૂંટારુઓ 4 થી 5 જેટલી સંખ્યામાં હતા. એવું પણ છે કે કદાચ આ લૂંટારુઓ છે એ કોઈ જાણભેદ હોઈ શકે છે, કારણ કે મોટા પ્રમાણની અંદર આટલી રકમ પરિવાર પાસે હતી એવી કોઈ નજીકના વ્યક્તિ અથવા તો કોઈ આશંકા ધરાવનાર વ્યક્તિ હોય છે એમની પાસે જ માહિતી હોય છે અને ત્યારબાદ તેમને આખી ઘટનાને અંજામ આપ્યો છે. હવે જોવાનું એ રહેશે કે રાજકોટ પોલીસ છે એ કેટલા સમયની અંદર આખી લૂંટની ઘટના છે તેનો પર્દાફાશ કરે છે અને આરોપીઓ છે એમને કઈ રીતે પકડે છે. જી ધન્યવાદ મયુર આ માહિતી માટે.